મિત્રો શુભ સવાર, જય શ્રી ગોત્રમાં, જય દાતર બાપો, જય પૂર્વજ દાદા. આપણે વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરીએ છીએ. સરસ મજાનું ઠંડીનું વાતાવરણ છે ને આપણે દેવી દેવતાઓના આશીર્વાદ લઈને સાઈડ ઉપર નીકળીએ છીએ. આ છે મારા બાપુનો દરબાર. મિત્રો જય દાતર બાપુ, અને બાપુનો ખૂબ હાથ છે ને બાપુના પ્રતાપે જ આપણે ધંધા પાણી સારી રીતે ચાલે છે. જય દાતર બાપુ. મિત્રો આપણે રુદ્રાક્ષની એક માળા મંગાવેલી હતી ઓનલાઈન, તો તમને માળાની અનબોક્સિંગ બતાવું. આ છે મિત્રો માળાનું કવર, અને સરસ મજાની માળા છે મિત્રો. ઓનલાઈન જપમમાંથી મંગાવેલી હતી. અને મિત્રો આ છે એની બધી ડિટેલ, અને એનું સલ્ટી ઓરિજિનલ છે મિત્રો. સરસ મજાની માળા છે, અને આપણે રોજ સવારે માળા કરીને પછી ઘરેથી નીકળીએ છીએ ને એના કારણે જ આપણા ધંધા પાણી સારા રીતે ચાલે છે મિત્રો. આ છે એનું સર્ટિફિકેટ, ઓરિજિનલી છે એનું સર્ટિફિકેટ મળેલું છે મિત્રો. સરસ મજાની માળા છે, અને સરસ મજાનું જેન્યુઇન પેકિંગ છે મિત્રો. આ છે પેકિંગ માળાનું. તમને અનબોક્સિંગ કરીને બતાવું કે કઈ ટાઈપની છે માળા. ખૂબ સરસ અને સારી એવી જપમની માળા છે મિત્રો. મિત્રો આપણે અનબોક્સિંગ કરીએ છીએ માળાનું. મિત્રો માળાનું અનબોક્સિંગ થઈ ગયું છે, અને જબરજસ્ત પ્રભાવશાળી માળા છે, અને આપણા જીવનની અંદર ઘણા બધા ચેન્જીસ આવવાના છે માળા કરવાથી. મિત્રો એવું નથી કે માળા કરવી એ અમુક ઉંમરે જ કરાવરાય. કોઈ પણ ઉંમરે ભગવાનને પ્રાર્થના કરવી તો કોઈ પણ ઉંમરે કરાવરાય, અને કોઈ પણ ઉંમરે પ્રાર્થના કરીને આપણે સારી રીતે સારું જીવન જીવી શકીએ છીએ. ઉચ્ચ વિચારો રાખીને સારી રીતે માળા કરીએ તો આપણે સારું જીવન જીવી શકીએ છીએ, પણ એના માટે પોઝિટિવિટી હોવી જરૂરી છે મિત્રો. જય શ્રી રામ. મિત્રો આપણે પૂજા અર્ચના કરી અને ઘરેથી નીકળીએ છીએ, અને આ છે આપણી ગાડી અલ્ટો. મિત્રો ખરાબ સમયની અંદર આ જ ગાડી આપણો સાથ આપેલો છે, અને આપણે આજીવન આ ગાડીને રાખવાની છે, વેચવાની નથી. સરસ મજાનું ઠંડીનું વાતાવરણ છે મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુરની અંદર. આપણે ટોટલ 2 સાઈડો ચાલુ છે, ને રિપેરિંગનું કામ પણ આજે પતાવવાનું છે. આ છે બાપુનો દરબાર મિત્રો. સરસ મજાના કબૂતર ચણી રહ્યા છીએ મિત્રો. આપણે નીકળી ગયા છીએ માલણથી. આપણે 2 તક્કડ કારીગરો લઈને આપણે જવાનું છે પાલનપુર સાઈડ ઉપર. પાલનપુર સાઈડ ચાલુ કરાવી, અને એક બીજી સાઈડ 2 સાઈડો પાલનપુર ચાલુ કરાવી, અને પછી આપણે કારીગર મોકલવાના છે વાસડાની અંદર. આપણે થોડું રિપેરિંગનું કામ કરવાનું છે. રિપેરિંગના કામ માટે કારીગરો ત્યાંથી રવાના કરવાના છે મિત્રો. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે, ને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર મિત્રો. સામાન્ય વાદળાઓ છવાઈ રહ્યા છે મિત્રો. આપણે પાલનપુર પહોંચી ગયા છીએ, ને આપણે બોમ્બે કોફી હાઉસની અંદર ચા પીવા માટે ઊભા રહ્યા છીએ. સરસ મજાની ગોલ્ડન ચા પી અને મૂડ ફ્રેશ કરીને પછી આપણે આગળ જવાનું છે મિત્રો. આપણે ચા પીને નીકળી રહ્યા છીએ અહીંયાથી બોમ્બે કોફી હાઉસથી મિત્રો. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે, ને આપણે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. અત્યારે આપણે એક્ઝેક્ટ છીએ ડીસા હાઈવે ઉપર. આપણી સરસ મજાની સાઈડ ચાલુ છે, અને આપણા તક્કડ કારીગરોને લઈને આપણે સાઈડ ઉપર પહોંચવાયા છીએ મિત્રો. તમને સાઈડ બતાવું મિત્રો. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અહીંયા, અને મસ્ત ઠંડીનો માહોલ છે મિત્રો. સમય થયો છે સવારના વાગ્યા છે 9, અને આપણે આપણી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. એક બાજુ પાઇલિંગ મશીન ચાલુ છે, એક બાજુ આપણું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો. અને આપણે પહોંચી ગયા છીએ આપણા ફિલ્ડ વર્ક ઉપર, આપણી સાઈડ ઉપર. સરસ મજાનું કામ ચાલુ છે મિત્રો. આપણે સાઈડ ઉપરથી નીકળી ગયા છીએ. આપણા ખાસ મિત્ર છે, અને આપણે ત્યાં કામે પણ આવે છે, રાજુસિંહ દરબારી. એમના બાઇકમાં પેટ્રોલ પતી ગયું હતું, તો પેટ્રોલ આપવા માટે આપણે જઈએ છીએ ગઠામણ ગામની અંદર, આકેસણ ગામની અંદર. અને આકેસણ ગામની અંદર પેટ્રોલ આલીને રિટર્ન સાઈડ ઉપર આવવાનું છે મિત્રો. સરસ મજાનું ઠંડીનું વાતાવરણ છે, ને ડીસા હાઈવે ઉપર ચાલવાની મજા જ કંઈક અલગ છે, કારણ કે જબરજસ્ત હાઈવે બનાવેલો છે. અને મિત્રો આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. પેટ્રોલ લઈને આપણે જવાનું છે ગઠામણ. આપણે આકેસણ જવાનું છે. સોરી મિત્રો, ગઠામણ આખા દાડી યાદ આવી જાય છે. ગઠામણની અંદર આપણે હમણાં જ એક સાઈડ પતાવી છે
મિત્રો આપણે પેટ્રોલ આપીને રિટર્ન આવી ગયા છીએ પાલનપુર. આપણી સાઈડ ઉપર સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો, અને આપણે પેટ્રોલ આપીને રિટર્ન આપણી સાઈડ ઉપર પહોંચવા આવ્યા છીએ. આપણે અંડરગ્રાઉન્ડ ટનલ ક્રોસ કરીએ છીએ મિત્રો. આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ અને આપણે સરસ મજાની દાળ બને છે. આપણે મિત્રો દેશી માટલીની અંદર આપણે દાળ બનાવીએ છીએ, જેથી કરીને સ્વાદ જબરજસ્ત આવે. મિત્રો આપણું કામ ચાલુ છે. આપણું કામ કરી રહ્યા છે તેતરસિંહ ઠાકોર, અને એક બાજુ ચોટી છે, એક બાજુ રાજુસિંહ દરબાર છે, આ બાજુ પાછું કરી રહ્યા છે અમારા ટકુસિંહ ઠાકોર. અને મિત્રો આ કોર કટિંગનું કામ ચાલુ છે. સરસ મજાનું કોર કટિંગનું કામ થઈ રહ્યું છે મિત્રો, અને લગભગ 2 દિવસની અંદર આ સાઈડ પતાવી દેવાની છે મિત્રો, પૂરી કરી દેવાની છે મિત્રો. આપણે સાઈડ પતીને સાંજના ઘરે નીકળી ગયા છીએ. સરસ મજાનું ઠંડીનું વાતાવરણ છે મિત્રો, ઇવનિંગની ટાઈમ છે મિત્રો. સરસ મજાનો માહોલ છે, અને આપણે જઈ રહ્યા છીએ આપણા ઘરે માલણ, મોજીલા માલણમાં જઈ રહ્યા છીએ મિત્રો. આપણે અત્યારે છીએ એક્ઝેક્ટ મેડી પોલીસ આગળ. સરસ મજાનો માહોલ છે મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ માલણ. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ. આપણે ગાડીની ટાંકી ફૂલ કરાવીને હવે નીકળીએ છીએ માલણ જવા માટે. સરસ મજાનો માહોલ છે ઠંડીનો મિત્રો, ને રાત પડી ગઈ છે મિત્રો આપણે જતાં. અને મિત્રો આપણે પેટ્રોલ નંખાઈ અને પછી આપણે જવાનું છે માલણ. મિત્રો આ જે પણ છે એ બાપુના પ્રતાપે છે, મારી માં સિગુતરમાના પ્રતાપે છે, અને આપણે દેવોની પૂજા અર્ચના કરી સેવા કરીએ છીએ એના પ્રતાપે જ છે. બાકી આપણી કંઈ હેસિયત નથી મિત્રો. એક ટાઈમ હતો જ્યારે સાયકલ લાવવાના પપ્પા હતા, અને આજે ગાડી લઈને ફરીએ છીએ, દેવોના પ્રતાપે ફરીએ છીએ મિત્રો. અને આપણે નીતિ સારી છે, તે કારણથી આપણે સારી રીતે બજારમાં બિઝનેસ કરી શકીએ છીએ, ધંધો કરી શકીએ છીએ. બાકી હાલ પણ માર્કેટ ડાઉન જ છે. જેના પાસે કશું નથી, ધંધો એ તો નથી જ. લોકો 10-10, 15-15 હજારની નોકરીઓ કરે છે, છતાં પણ એમનું ગુજરાન ચાલતું નથી. અને બાપુના કારણે સારી રીતે આપણે ધંધો વ્યવસાય કરી શકીએ છીએ. એટલે બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો, અને જીવીશ તારજો બાપુની સેવા કરતો રહીશ મિત્રો. મિત્રો આપણે ગાડીની અંદર ટાંકી ફૂલ થઈ જવાય છે મિત્રો. જોઈએ છીએ કેટલું પેટ્રોલ આવે છે મિત્રો. મિત્રો આપણી ગાડીની અંદર 4 થી 5 પોઈન્ટ પેટ્રોલ પડ્યું હતું, એટલે પેટ્રોલ 22 લીટર આસપાસ પેટ્રોલ આવશે ગાડીની અંદર. મિત્રો 22 લીટર પેટ્રોલ આવી ગયું છે ગાડીની અંદર, અને આપણે હવે નીકળીએ છીએ માલણ જવા માટે મિત્રો. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ, જય દાતર બાપુ.